ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્યદેશતારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે કૃષ્ણ. તો આપ સૌ વૈષ્ણવ શ્રોતા ચરણોમાં ભગવત ભાવથી સાદર વંદન. દર્શન પવિત્ર કરાય તમારું. વૈષ્ણવના દર્શનથી વિષ્ણુના દર્શન થાય છે. તો ભક્તોના સંગમાં આપણને સાચી સંપત્તિ પ્રાપ્ત થાય છે અને છે હરિસ્મરણ. ભગવાનનું સ્મરણ સંતોના સંગમાં થાય અને એ સ્મરણ સાચું ધન છે. સંપદો નૈવ સંપદો વિપદો નૈવ વિપદો સંપદો હરિસ્મરણમ વિપદ વિષ્ણુ વિસ્મરણ. આમ શ્લોક છે કે સૌથી મોટી વિપત્તિ છે કે હરિ ભૂલાઈ જાય અને સૌથી મોટી સંપત્તિ છે કે હરિ યાદ આવે. અને યાદનું ઊંધું સંતો કે દયા થાય. જે હરિને યાદ કરે એની ઉપર હરિની દયા પાછી વળે ફરે. દયા સિંધુ બંધુ સકલ સકલ જગતા સિંધુ સુતયા જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતી. આવું જગન્નાથ શ્લોકમાં આવે છે. તો ભગવાન શ્રી જગન્નાથને પતિત પાવન કહે છે. કળિયુગમાં બધા પતિત છે. આપણે પણ પતિત છે, પણ ભગવાન વિશેષ કરીને કળિયુગમાં વિગ્રહના રૂપમાં પ્રકટ થયા છે. 4 યુગ છે, આપ જાણો છો. એમાં સૌથી ખતરનાક યુગમાં આપણે છે કલયુગમાં. સતયુગમાં લોકો કહે છે કે બહુ યજ્ઞ કરતા અને સ્મરણ કરતા અને તપ કરતા. તો આપણને એવું સાંભળે કે આપણે એમ થાય સારું થયું વખતે નહોતા, નકર આપણે એ કરવું પડે. અમુક લોકો તો એમ કે સારું તો આમાં એ વખતે એ બધા તપ જ કરતા હોય તો આપણે એ વખતે નહોતા, આપણે આ જ બરોબર. એવું પણ કળિયુગના પતિ તો કહી શકે. દ્વાપરમાં પણ મોટા મોટા રાજા મહારાજાઓ યજ્ઞ હોમ હવન મોટા મોટા કરતા. રામચંદ્રએ કર્યા. અને ત્રેતામાં છે અને દ્વાપરમાં મોટા મોટા મંદિરો બનતા, પૂજાઓ થતી. ભગવાન તો સંભવામી યુગે યુગે ગીતામાં બોલ્યા છે. તો આપણે થોડું જગન્નાથ વિશે સ્મરણ કરીએ તો કળિયુગ અત્યારે ચાલે છે અને ભગવાન કહે છે યુગે યુગે અહમ સંભવામી, હું યુગ યુગમાં પ્રકટ થાઉં છું. તો કળિયુગમાં એ જ કૃષ્ણજી ગોવિંદ ગીતામાં કુરુક્ષેત્રમાં બોલ્યા એ જ જગન્નાથ રૂપે ઓડિશા નીલાચલમાં સમુદ્ર કિનારે પ્રગટ થયા. બોલો જગન્નાથ સ્વામી કી જય. અને સૌથી પહેલું કળિયુગના પ્રગટ થયેલા ભગવાને શીખવાડ્યું કે મજા હોય તો સસરાળોમાં સસરિયાઓ. કારણ કે ભગવાન ક્યાં રહે છે? સમુદ્રમાં, સમુદ્ર કિનારે. તો સિંધુ લક્ષ્મીજી જે છે એ ભગવાનના ધર્મપત્ની છે. તો ભગવાને ક્યાં વાસ કર્યો? સસુરાલમાં. ભગવાનને થયું કળિયુગમાં મફતમાં ન્યા માલ કપાય. પ્રસાદ ખાલી પેટ મારે ખાવો છે ને ભક્તોને દેવો છે. તો ખજાનો કોનો? આહારનો ખુલ્લો સીધો.
બહુ બધી વાતો છે, પણ થોડી થોડી સ્મરણ કરીએ કે કળિયુગમાં જે ધામ છે, સતયુગમાં કે છે બદ્રીનારાયણ, હિમાલયમાં બિરાજે, તપ કરે, ભગવાન પ્રગટ થયા હતા નરનારાયણ. દ્વાપરમાં ભગવાન દ્વારિકાનાથ, આપણે ગુજરાતમાં છે કૃષ્ણચંદ્ર દ્વારિકાધીશ. ત્રેતામાં રામેશ્વરમ, 4 ધામ જે ભારતના 4 ખૂણે છે. પણ અત્યારે હાલે છે કળિયુગ, તો કળિયુગમાં શ્રી જગન્નાથપુરી નીલાચલ ધામ ભગવાન જગન્નાથ બિરાજે છે. બીજું કે ભગવાન જગન્નાથે જોયું કે કળિયુગના લોકો એક તો પતિત છે, બીજું બાર-બારામાં વધારે રસ છે. બાર-બારો સમજો ને, ખિસ્સામાં તો નાખો, બાર-બારું જે હોય એમાં કળિયુગના લોકોને મજા આવે. અને ત્રીજું કળિયુગના લોકોને એટલે આપણા વખાણ થાય છે એમ સમજવું આપણે. ત્રીજું કળિયુગના લોકો શું છે? આળસુ નથી, મહા આળસુ. શું છે? ગમે એ વાતમાં તમારે શું હોય? આળા, કૂટ કૂટ કે ભરાય. અને ભગત થઈ જાય એને વધારે આળા, કારણ કે પ્રસાદની વિશેષ કૃપા ને. અને પછી બધું સમજાય જાય, બધું નશ્વર છે એટલે હું રડવું લે કાંઈ યાર પડ્યો રહે વધારે આળા. આ ભક્તોની લીલાની વાત થઈ રહી છે. નહીં તો રજોગુણી હોય તો પહેલા ત્યાં આ સિકંદર થઈ જ જાવ એમ, દિલ્હી હાથમાં લઈ લો. પણ પછી આમાં આ બધા કહે કે કાંઈ હારે આવવાનું નથી, તો આપણે ઢીકલા પડી જાય તો હું ગયો હતા. 12:30 ગાડી પકડા નિરાળવા, પછી 7:30 ઉભા હોય બાંદ્રા આવવા એટલે પેલી જમવા જ જાવ છો રડો. આપણે ઘણી વાર વિચાર કરું, હું આવું ને બપોરે તો ઘણા પાછા વળતા હોય. આપણે એમ થાય ઘણું રડ લીધું છે કે ના કાંઈ નથી, પણ તારે કાંઈ નથી. ત્યાં આખું બજાર રડે છે, બિલ્ડિંગો ઉભા, પણ આપણે કાંઈ નથી. આને કહેવાય કૃપા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ. તો ટૂંકમાં મારે કેવું છે કે કળિયુગના લોકોની આ એટલા શ્લોકમાં લખ્યું છે, હું તમને સરળતાથી સમજાવું છું. બાકી શ્લોકમાં ભગવાન વ્યાસ કહે છે મંદસ્ય મંદ ભાગ્યસ્ય, મંદ બુદ્ધિ છે, ભાગ્ય મંદ છે, આયુષ્ય બહુ ઓછું છે, આવું બધું શ્લોકોમાં બહુ લખ્યું છે. પણ આપણે તો શ્લોકની વાત લોકમાં લાવવી છે, પરલોકમાં જાતા પહેલા. આ શ્લોકને આપણા લોકમાં, પરલોક જાતા પહેલા વચ્ચે આપણે તો લોકમાં છીએ ને ત્યાં, તો એમાં ઉતારણી છે એટલે સરળતાથી સમજાય. તો ભગવાન કૃષ્ણને બધું જ માર્કિંગ કીધું કે ભાઈ કળિયુગ છે, કળિયુગના લોકોમાં પતિતતા પડી છે, આળસ પડી છે, બાર-બારામાં રસ છે. તો મારે આ લોકો માટે પ્રકટ થવાનું છે, એટલે મારે દિલ ખોલી દેવું પડશે. શું કહેવાય? કરુણાનો સમુદ્ર ખોલવો પડશે, નકર આ લોકોનો મેળ પડશે નહીં. જો આપણે ઇસ્કોન સંસ્થામાં જોડાણા પછી સમજણ પડી કે 4:30 મંગળા આરતી હોય, નકર ઈ કાંઈ તો હવે આ બધા અને એ બધા કરવાવાળા અમુક કરે, હજી અમુકને તો હજી મેળ જ નથી પડતો. મારી એનાથી 12:30 વાળું તો હજી રાજભોગ જ હાલે હે ને. ક્યારેક ક્યારેક મેળ પડતો હોય, પરાણે દીક્ષા લીધી છે, શિક્ષા નાવડા વાહે પડે, શિક્ષા ગુરુ, આવું બધું હાલે તો આપણે 2 પાંચ મોટું દેખાડી વળી પાછા બેક. તો એ 4:30 જાગવું, બ્રહ્મ મુહૂર્ત, આ બધું તપ છે, આનંદ છે, પણ તપય છે, કષ્ટ છે. કળિયુગના લોકો માટે તો બહુ મુશ્કેલ છે. એટલે જગન્નાથે આ પણ લક્ષ્યમાં લીધું કે આ મહા આળસુઓ માટે, જે મંગળા ન કરતા હોય એની માટે મારે કંઈક કરવું પડે ને. એટલે જગન્નાથ આપણને પોહાય એવા ભગવાન છે. કેવા? કળિયુગના માણસોને પોહાય એવા, આપણી ભાષામાં એકદમ સરળ. એ બહુ તપનું કહેતા જ નથી. જો ને પોતે જ હારી પેટ થાળ્યું ભોગ લગાડેલો જ હોય અને બીજ તો જોવે જ છે. ભક્તો જમે, ભગવાન તો જોવે છે, આમ જમે છે પણ જોઈને જમે. ભક્તો થાળી સાફ. તો આપણી માટે જ જમે, આપણી માટે જ બધું કરે છે એવું લાગે કળિયુગમાં. એટલે જગન્નાથજીની વાતો હું કરું ચાલુ એ પહેલા હું થોડુંક જગન્નાથની કરુણા જે કેવી છે એની પર થોડું વિચાર કરીએ કે ભગવાનને થયું કે આ લોકો રાતો કા રાજા કે ને. એટલે જગન્નાથનું મંદિર રાતે, અત્યારે તમે જાઓ ને પુરીમાં, ભોગ લેવાઈ ગયો હોય 8, 7:30, 6:30 ભોગ લાગે, ક્યારેક 7:30 લાગે, આમ તેમ હોય થોડું, પણ 7:30 આરતી પહેલા ભોગ લાગી જાય. પછી ભગવાનનો શિંગાર કરે, 8:30, 9 પંડા બધા એ પાઘડીઓ લઈને, ફૂલમાળા,
એ મોતીઓની માળા લઈને ટાટા ટાટા હાલ્યા આવે, મોટા મોટા કાગળથી ગયેલો. 11 ને આવતી જ નથી. સારું જો 11 ની કેવું સારું પૂરી બાર વહી આવો અને 11 નહીં. આપણે ઘણા અમારા ભક્તો કે આપણું પૂરી જઈને ન હોત તો સારું. પૂરી જઈને પણ તમે ત્યાં સેવ પૂરી પાણીપુરી ક્યાં કઈ બાકી મૂકો છે? પૂરીમાં જ છો, પૂરીમાં જ પૂરું થઈ જાય અમુકનું તો. અમુકનું તો પૂરીમાં જ પૂરું. ઓકે, પણ જગન્નાથપુરીમાં એકાદશી પણ નથી. એકાદશીની બહુ મહિમા છે શાસ્ત્રોમાં, પણ જગન્નાથના મહાપ્રસાદથી વિશેષ કોઈની મહિમા નથી. એટલે એકાદશીની મહિમા ત્યાં નીચે રહી જાય છે. આપણે પુરીમાં અમે બહુ પહેલા ગયા તો નાના પંડાઓ કહેતા હતા કે 11 તો અહીંયા ઉલટા લટકાયા ગયા. મેં કીધું ક્યાં છે મારે જોવા છે. આપણે અમુક ઘરે જઈને ઓલું કાળો ઊંધું લટકાયું હોય વાસ્તુ વાળા, આપણને એવું નહીં સમજાતું. મને ખાલી જોઈને બીક લાગે કે આ આપણી કેમ ન આવે લટકાડો. તમારે કોઈ બિલ્ડિંગ હોય છે ને, તો મને એમ થાય કે એકાદશી કો વહાં ઉલટા લટકે એવું એ લોકો કે. તમે સાંભળ્યું છે? કેટલા લોકો સાંભળ્યું? સાંભળ્યું છે. તો તમે જોયું કે ઊંધા 11 ને લટકાય? પણ એવું લોકો કે મતલબ કે ઊંધા લટકાડેલા નથી. મેં એકાદશીનું મંદિર જોયું પુરીમાં છે, પણ ના એકાદશી દેવીના રૂપમાં હાથ જોડીને જગન્નાથ સામે ઉભા છે. એકાદશીનું ઊંધા ક્યાંય લટકાડેલા નથી. પણ એ લોકો એવું કે ઊંધા મતલબ ઉલ્ટા લટકાયા, મતલબ ઉસકી આ જરૂરત નહીં. પછી પંડાઓની વ્યાખ્યા હોય, પણ આપણે તો શાસ્ત્ર વેદવ્યાસ કે આપણા ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મના શાસ્ત્રો હું કે સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, વ્યાસ વચનની વિશેષતા મહિમા હોય. એટલે પછી અમે થોડુંક ખોલીએ કે ઊંધા કેમ લટકાય. કારણ કે ઊંધા તરીના મેળમાં એમ બી લટકેલા છે. આ 11 કેમ લટકે? પછી એવું ક્યાંય મળતું નથી. પણ કથા મળે છે 11ની કે એ પુરીમાં ગયા હતા એકાદશી મહારાણી. હમણાં કહું એ વાત થઈ છે, પણ અત્યારે પેલા જગન્નાથની વાત આવી કે ને 11 નથી, વહેલા જાગવાનું નથી, તપ કરવાનું, ભૂખ્યા રહેવાનું કઈ છે. જેટલું ખાય એટલું વધારે માહિતી ન્યા પુરીમાં. અને ભગવાનને ખબર છે કે અમારા ભક્તો એટલે રથયાત્રાનું આયોજનમાં તમે જુઓ, આપણે નરસિંહ ચતુર્દશી આવડા 6 વાગ્યા સુધી ઉપવાસ કરાતા, રામ 12 વાગ્યા હોય, આપણા કાળિયા ઠાકર તો રાતના 12 લાંબુ ખેવાવાળા, અને 11 બીજા દીએ છૂટે હે ને. પણ જગન્નાથ રથયાત્રામાં પહેલા પ્રસાદ, વચ્ચે પ્રસાદ, છેલ્લે પ્રસાદ, નકરો પ્રસાદ. આ કેવો ઉત્સવ! આમ કામનો કોકને આમંત્રણ દેવું હોય તો આમ કે ભાઈ આવો. અને આપણે હાથે માઠામાં બોલાવેલા પ્રસાદ ઉપવાસ છે તો હું કામ બોલાવ્યા એમનો કેમ બોલાવે, તો અમને હું કામ બોલાવ્યા. પણ જગન્નાથ રથયાત્રામાં આવું આપણે કહીએ છીએ, કારણ કે રસ્તામાં પ્રસાદ ચાલો. એટલે કામનો ઉત્સવ કે નો તપ બપ જરૂર જ નથી. ભગવાન જગન્નાથ ખાઓ પણ. તો કળયુગના લોકો માટે ભગવાન કૃષ્ણ અહીંથી ગયા ને પછી દ્વાપરમાં અને કીધું સંભવ કળયુગ છે એટલે મારે હેઠે તો આવવું જ પડશે. એટલે મેં વિચાર કર્યો કે આ કળયુગના જીવો પતિત બહુ છે. પતિતની અંદર એક આમ એડ કરવું હોય ને તો આપણી ભાષામાં બિચારા, આપણે કે બિચારો લગભગ ઈ જ છે. લાચાર ક્યાંક ને ક્યાંક એકમાં 2 જગ્યાએ હક હોય, ત્રીજે હલવાડેલા હોય. સમજ્યા ને? મતલબ ઘર સંબંધોમાં હોય કે પરિવારમાં હોય, સંપત્તિમાં 2 જગ્યાએ ફાયદો છે. એકાદું નુકસાનનું શેર લઈને બેઠો હોય, કે એકાદું મોંઘું લઈને બેઠો હોય, કે આમ મતલબ બહુમાં ફાવ્યો થાવું ન ફાવ્યો એમ, મતલબ ગમે ને ક્યાંય ખલવાણેલો હોય. બિચારો ક્યાંક તો હોય, ક્યાંક રાજા હોય, પણ લગભગ ક્યાંક બિચારો ઈ સમજાણ. આમાં આવું ઘણું આવે આમાં, પણ આમ તમને આઈડિયા આવે કે આપણે સારું બધી કોઈ રાખ ન હોય, 2 જગ્યાએ કે ત્રીજે કંઈક વાંધો લઈને આપણે આવ્યું જ હોય એમ ટૂંકમાં ગાડી. પછી સંબંધ હોય, પછી કોઈ બી એનીથિંગ એલ્સ, સંપત્તિ હોય, ક્યાંક તો આપણે મોંઘું લઈને અવળું લઈને બેઠા હોઈએ એમ. તો એવરેજ જ કરવાની. શું કે આપણી ભાષામાં પોર્ટફોલિયો હરખો થાય જ નહીં એમ. 2-3 લીલું કે લાલ બતાવે એકાદું. હવે તો લીલું લાલ બહુ આવે ફોનમાં. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ. તો જગન્નાથ આપણી માટે વિચાર કરે. એને તો બધી ખબર છે ને કે આના બિચારા હલવાણેલા, પતિતો, ગરીબ, દયાળુ. આપણી ભાષામાં કે ભિખારીઓ બધા એમ માનતા હોય કાંઈક ને કાંઈક. જરૂર હોય તો ન હોય તો આપણને જરૂરત એટલી છે, ઈચ્છાઓ એટલી બધી છે
કે આપણી પાસે ગમે એટલું હોય તો આપણને એન્ડ આવે એમ નથી. તો ભગવાનને થયું કે મારું નામ છે પતિત પાવન, મારું નામ છે દયાબંધ, દયા સિંધુ, દયાળુ ઉપર કૃપા કરવાનું. પણ આ બધા મારા જે ગુણ છે એવા, પાછા ભગવાનમાં એવા ગુણ છે, એવા ને કોરે કોરા નામ નથી પડ્યા, ફાલતુ નામ નથી. નામ છે એવા કામ, નામ છે એવા ગુણ છે. તો ભગવાન કે હું દીન બંધુ છું, દયા સિંધુ છું, કરુણા સિંધુ છું, અને શું કહેવાય પતિત પાવન છું. પણ વૈકુંઠમાં બધા નામ સ્ટોરેજમાં ફાલતુ પડ્યા છે, કારણ કે ત્યાં કોઈ ગ્રાહક જ નથી. વૈકુંઠમાં કોઈ બિચારો નથી, 3 મહિનાનો લોન ભરતો હોય એક માણસ. વૈકુંઠમાં બધા જ ધનવાન, બધા જ બળવાન, બધા જ ભગવાન જેવું જ રૂપ, ભગવાન જેવું જ બધું. તો વૈકુંઠમાં કોઈ બિચારા નહીં, કોઈ પાપી નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ ભિખારી નહીં. એ બધા ક્યાં ભેરા? આપણે આયા. તો ભગવાનને વિચાર થયો કે મારા બધા ગુણ, કરુણા સિંધુ, પતિત પાવન, દીન બંધુ, આ બધા ફાલતુમાં અહીં ઘરાક, વૈકુંઠમાં કોઈ ઘરાક હતી તો આ ગુણને કરવાના હું. ત્યારે નારદજીએ કીધું કે આ તમારા ગુણોનો ઉપયોગ હેઠે થાય એમ છે ને નકરા ઈ જ કર્યા છે. તો તમે જો નીચે અવતાર લેશો ને તો તમારા જે પતિત પાવન નામ છે, દયાબંધુ, દીન, આ બધા તમારા આમ જો ઘરાક ડિમાન્ડ આવશે આની, કારણ કે નીચે બધો ઈ જ માલ દીધો છે. તો તમે પ્લીઝ પધારો. આજે દ્વારિકામાં કૃષ્ણને કીધું ને ભગવાને, નારદજીએ કે તમે આ કરુણા સિંધુ આ રૂપ છે ને, આ દર્શન તમે કળયુગના જીવોને આપો, કારણ કે કળયુગમાં આ તમારા નામ બધા સાર્થક છે. જે નામ વૈકુંઠમાં યુઝલેસ આપણે કહે ને એક રીતે કાંઈ કામના નહીં, કોઈ ઘરાક નહીં પડ્યા, પણ અહીંયા નકરી ડિમાન્ડ. તો ભગવાન નારદજી કહે છે કે આમાંથી થાય કે ભગવાનને નારદજી કહે છે કે તમારું છે ને આ બધું જે આપણે કહે ને ઓલો ગોડાઉનનો માલ પડ્યો એ હારા ભાવે વેચાઈ જાય એમ તમારું આમાં થવાનું છે. પછી તમારી જે વાહ થાય વૈકુંઠ કરતાંય તે તમારી કીર્તિ પૃથ્વીમાં ફેલાશે, અને જેનો તમે ઉદ્ધાર કરશો એ જે તમારી કીર્તિ ફેલાવશે ને એવું આ લોકો પણ, કારણ કે એ તો પામી ગયેલા, એને જરૂર જ નથી. અહીંયા જ્યાં જરૂર છે ત્યાં માલ આપો. એટલે ભગવાને સ્વીકાર કરીને નક્કી કર્યું ઠીક છે, તો હવે હું કળયુગમાં પ્રકટ થાય છે. અને ત્યારે ભગવાને નક્કી કર્યું કે આ આળસુઓ માટે, ભગવાન વિચાર તો કરે ને કે રામ બનીને એવો તપ કર્યું, વનમાં ગયો, શીખવાડ્યું આમ કરવાનું, એ કોણ કરે? કૃષ્ણ બનીને એવા નામ કર્યું તેમ, એ બધું બહુ શીખવાડ્યું, કોઈ મનમાં ક્યાં છે? રામાયણ ને ગીતા મારી અંતરની, હું અંતરની આંખો, કાંઈ પાંખો ક્યાંય મળતું નથી રામનું નામ. પણ જગન્નાથે આ વિચાર કર્યો કે ઓકે, એ જ રામ, એ જ કૃષ્ણ, એ જ જગન્નાથ. એણે વિચાર કર્યો કે ઓકે આ ગુણ છે ને અહીંયા કામમાં આવશે. તો સૌથી પહેલું ભગવાને નક્કી કર્યું કે આળસુઓ માટે સૌથી આનંદ આવે એવી વાત કહી. તો કહે છે કે માણસ જપ કરતા કરતા હોઈ જાય, કથા સાંભળતા સાંભળતા હોઈ જાય, પણ ખાતા ખાતા હુવે એવો એક પણ કેસ નથી. તો આળસુઓ માટે પહેલી જ છૂટ પ્રસાદી કે ખા. જો ભગવાન જગન્નાથ આ કામ કર્યું કે મારી ભક્તિ, જગન્નાથની ભક્તિ એટલે હું મહાપ્રસાદ ખાવાનો, આટલી જ ભક્તિ. બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે, બસ આટલી જ ભક્તિ. એટલે જગન્નાથનું જ્યારે પણ તમે લીલા પ્રવચન રાખો ને, પ્રવચન નહીં રાખવાનું, પ્રસાદ સીધો દેવાનો. આ જેની આમાં લીલા આવી ગઈ. જેટલું આપણે પ્રવચન લાંબુ કરીએ એટલી ભગવાનની લીલા અટકે. આમાં એવું હોય અટકે, એટલે આમાં હડી, કારણ કે આ જ લીલા છે ભગવાનની, જગન્નાથની. પ્રસાદ, મારા દર્શન કરો અને પ્રસાદ ખાઓ, બીજી કોઈ માંગ જગન્નાથ કરતા નથી. કે કેવલ દર્શને મારા દર્શન કરવાથી, દર્શનમાં કરુણા. પછી રથયાત્રા ઉત્સવ એવો કર્યો ભગવાને કે અમુક આના આળસુ મંદિરે નો આવે, હું બહાર નીકળું બોલો મોટા ભાઈ લઈને. અમુક તો એવા આળસુ છે નથી નાય નથી આવું મંદિરે. તો ભગવાન કે મને હું આવું છું તમારી ઉપર, પ્રસાદ તમારે બાલ્કની ફેંકે અમારા ભક્તો ટન વગાડતા વગાડતા ન્યાય બારો ક્યારે તો જગન્નાથ કાનમાં જાય. તો આ રથયાત્રા ઉત્સવ તો એવું છે કે મંદિર બહાર કોઈ ભગવાન નીકળતા પણ આ નીકળે છે, પ્રસાદ લૂંટાવતા વહેંચતા. ભગવાન જગન્નાથ એકદમ કરુણાની હદ પાર થઈ ચૂકી. અને એ પણ કેમ? આ કૃષ્ણમાં આટલી કરુણા, આટલી દયા, આટલો પ્રેમ, અતિરેક કે ને બાળ કેમ આવી ગઈ જગન્નાથ સ્વરૂપે?
રાધા રાણીની કૃપાથી, કારણ કે રાધા પ્રેમમાં પાગલ થઈ ગયા છે. બોલો જગન્નાથ સ્વામી કી જય. આ જગન્નાથનું રૂપ જે છે ને, કરુણાનું, પ્રેમનું, દયાનું, લૂંટાવાનું, આ ગુણ એનો નથી, આ ગુણ રાધા રાણીનો છે. પણ રાધા રાણીના પ્રેમમાં ભગવાન એટલા પાગલ થઈ ગયા છે કે કેમ જેને આપણે જે ચિત્તમાં, મનમાં બધે ચડ્યા હોય એનો પ્રવેશ થઈ ગયો એટલે ઈ કરે એમાં કરવા માંડ્યા છે. તો કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ પ્રસાદ, કૃષ્ણ આ બધું ધન કોનું છે? રાધા રાણીનું. અને આ રાધાના પ્રેમમાં પોતાને ભૂલી ગયા છે શ્યામ સુંદર, એટલે જગન્નાથ બની આ કરુણા વરસાવી રહ્યા. એટલે એક નામ યાદ રાખવા જેવું છે, રાધા ભાવ વિરહ વિધુરા. જગન્નાથનું શું નામ છે? રાધા પ્રેમમાં પાગલ. એનું હિન્દી શું થાય? રાધાના પ્રેમ વિરહમાં જે ગાંડા બની ગયા છે. વિધુરા એટલે ગાંડા, પાગલ. તો એનું નામ છે રાધા પ્રેમ, રાધા ભાવ વિધુરા. રાધા પ્રેમમાં પાગલ છે જગન્નાથ. એટલે આ જીવોની ઉપર કરુણા, કૃપાની વરસાદ થઈ રહ્યો છે. અને એટલા માટે જેને શું કર્યું, બધા મંદિરોમાં ભગવાન જગન્નાથનો શિંગાર સવારમાં થાય, આનો રાતે થાય. ત્યારે 9:30 આંટો મારવા જ આવશે ને, સવારમાં ન આવે. તો જગન્નાથપુરી મંદિરમાં બોલો રાતે શિંગાર વેશ ચાલુ થાય. નકર ક્યાંય તમે સાંભળ્યું શિંગાર આરતી? પણ જગન્નાથ મંદિરમાં રાતે થાય. રાતનો શિંગાર વેશ, બડા શિંગાર વેશ કહેવામાં આવે એને. અને ભગવાનને શિંગાર, કારણ કે બધું જ એને નક્કી કર્યું. કળિયુગના લોકોને એક એક વાત લક્ષમાં લઈને કે આ લોકો કેવા છે અને આવાનો મારે ઉદ્ધાર કરવો છે, તો મારે કેવા બનવાનું. અને એટલી પતિત પાવનતા જગન્નાથે સ્વીકાર કરી છે. તમે ઓલું ગાઓ છો ને, ત્રિભુવન કરે યાર ચરણ વંદન, જય જય જગન્નાથ સચ્ચિદાનંદન. તો એ ભાવો જે છે બધા, એ લીલાઓ આપણે શ્રવણ કરીએ ને ત્યારે કઈક વસ્તુ પ્રકટ થાય. આપણે થોડી ચર્ચા કરીએ. સૌથી પહેલા જગન્નાથનું ભક્તિ, જગન્નાથનું તપ, જગન્નાથની શરણાગતિ, જે કાંઈ તમારે નામ દેવું હોય, અથવા સરળ ભાષામાં ભગવાન જગન્નાથને રાજી કરવા છે. રાજા રાજી તો બધું ક્યાં વાંધો પછી. તો શેનાથી થાય? તો જગન્નાથજી સંગીત પ્રિય છે, એ ખબર હોવી જોઈએ. જગન્નાથજી છે કદાચિત કાલિંદી તટ વિપિન સંગીત તરલો. સંગીતમાં એને રસ છે. અને સંગીત, ગીતની સાથે સૂર, તાલ આદિ હોય તો એને સંગીત કહેવામાં આવે. તો ગીત હોય, કોઈ ગીત ગાતો હોય પણ એની હારે સાથે સૂર હોય, તાલ હોય, વાદિંત્ર હોય, તો એ શું થઈ જાય? છંદમાં ગવા તો એ સંગીત થઈ જાય. સંગીતમ, તો સંગીત ભગવાનને રસ છે. અને સૌથી સારું સંગીત જગન્નાથને પ્રિય, તમે બધા જાણો છો, ગીત ગોવિંદ. ગીત ગોવિંદ ગાવામાં આવે છે જગન્નાથજી. અને એટલું પ્રિય છે જગન્નાથને ગીત ગોવિંદ કે કોઈ પતિતમાં પતિત હોય, પાપીમાં પાપી હોય, એના ઘરે હડેલી ઝૂંપડીમાં બેઠો બેઠો કટાઈ ગયેલી, એમાંય ગાતો હોય તો જગન્નાથ ગીત ગોવિંદને એટલું પસંદ કરે છે કે એનો મહેલ છોડીને, એનું રાજ છોડીને, સિંહાસન છોડીને વયા જાય. એ તો આશ્ચર્ય નથી આપણા માટે, લોકો માટે તો એ આશ્ચર્ય છે. આપણા માટે એ આશ્ચર્ય છે કે રાધારાની ગોપીઓ અને આ રાસ છોડીને પણ વયા જાય. આ તો એક અતિ થઈ ગયું ને. હાલો, વૈકુંઠ છોડીને વયા જાય, દ્વારકાનું રાજ સિંહાસન છોડીને ગીત ગોવિંદ સાંભળવા વયા જાય, એ તો હાલો માને. રાસ છોડીને, ગોપીઓને છોડીને વયા જાય. ગીત ગોવિંદ એટલું પ્રિય છે કે આ રાસ છોડીને પણ. એટલે રાધારાણીએ કીધું છે કે આને બાંધવા માટે, કારણ કે આ રાસમાં આવતા નથી. હવે રાસમાં આવવા ભગવાન તૈયાર થઈને કોઈ કઈ મિરડમાં ચાલુ કરે, શ્રી તે કમલા જાફરી પાસે આંટો મારવો પડે જગન્નાથ, વૃંદાવનની યમુના છોડી. એટલે તકલીફ રાધારાણીને ગમે, ગોપીઓ થોડું ગમે. ભગવાન ભલે કરુણા વરસાવે, કૃપા કરે, પણ ભગવાનને કષ્ટ પડે, એ પ્રેમીઓને પસંદ નથી. તો વૃંદાવન નો આવે, રાસમાં નો આવે, ને જ્યાં ગીત ગોવિંદ ગાતા હોય ત્યાં વયા જાય. અને આવું કર્યું છે. તો આનો ઉપાય હું, એટલે રાધારાણીએ ઓર્ડર કર્યો છે કે જ્યારે શિંગાર વેશ થાય, અત્યારે આપણે જમી કરીને બેઠા છે ને જગન્નાથની લીલા સાંભળવા, તો એ ટાઈપની લીલા કેવી પડે ને, જે સમય હોય એવી, રાતની શિંગારની.
સૌથી પહેલા ગીત ગોવિંદ જેમાં પ્રિન્ટ કરેલો હોય, આપણે લખ્યું હોય ને રાધે ને બધા પ્રિન્ટ વાળા ટી શર્ટ ને એવું પહેરે ને, એટલે હરિનામની ચાદર હરે નથી પહેરતા બધા, એવી રીતે ગીત ગોવિંદ પ્રિન્ટ કરેલું કપડું જગન્નાથને આખા શરીરે પહેલા બાંધવામાં આવે અને પછી એની ઉપર જરાકસી જામા અને પાઘડી ને બધો શિંગાર કરવામાં આવે. અંદર શું હોય? એટલે આ ક્યાંય જાય નગર જ્યાં ગીત ગોવિંદ આવડા કોઈ મિરળમાં કે ઉપદેશરમાં કે ભગવાન તો લાંબા નથી થયા. એટલે રાધારાણીએ પ્લાન કર્યો છે કે સૌથી પહેલા આને ગીત ગોવિંદથી બાંધી દીધું, એટલે આ ક્યાંય જાય નગર આ એટલું ભગવાન જગન્નાથને ગીત ગોવિંદ પસંદ છે. તો રથયાત્રા જગન્નાથ લીલા તમે સાંભળો અથવા ઘરે રાખતા હો, એને પ્રસન્ન કરવા માંગતા હો તો ગીત ગોવિંદ નું એક ભજન, એક સર્ગ, એક શ્લોક સંભળાવો જગન્નાથને. આ સૌથી સહેલી અને સૌથી શ્રેષ્ઠ જગન્નાથની સેવા છે ગીત ગોવિંદ. એટલું પ્રિય છે જગન્નાથને કે એનું કોઈ એટલી બધી લીલાઓ છે કળિયુગની જગન્નાથની, એ સાંભળવા જગન્નાથે હું કર્યું, પઠાણના ઘરે વયા ગયા, રીંગણાની ખેતી વયા ગયા, કેટલી બધી વાતો તમે સાંભળીશું જગન્નાથ. ગીત ગોવિંદ એટલું જગન્નાથજીનું પ્રિય. અને ગીત ગોવિંદ જયદેવ ગોસ્વામીનું લખેલું છે, તમને ખબર છે ગીત ગોવિંદ. એક લીલામાં તો વર્ણન છે, ભક્તિ પુરુષોત્તમ મહારાજ પુરીમાં સંભળાવતા હતા ગીત ગોવિંદ. એ ગીત ગોવિંદનું કપડું જે જગન્નાથને ઓઢાડેલું હોય ને એ પછી બીજા બે કાઢ નાખે એટલે બીજું પહેર એ લઈને આવે અને પ્રસાદીમાં બધાને અડાડતા હોય અને પરિક્રમામાં. તો એ સંભળાવતા હતા ગીત ગોવિંદ વિશે કે એટલું પ્રિય. અને નાના પુરીના લોકો, પુરીની આજુબાજુના લોકોને બધી ખબર છે એના ઈષ્ટદેવની, એના આગમને. એટલે કોઈ ગવાતું હોય ટેપમાં તો ઘણી વાર યાદ રહી જાય ને, આપણને કેમ રેડિયો જૂના ગીત યાદ રહી જતા, કારખાને જતા હતા ત્યાં બધાને ગીત ગોવિંદ યાદ રહી જાય, કારણ કે એ જ ગવાય, એ જ પ્રિય બધાને. તો એક મોચી જે હોય ને એ ગીત ગોવિંદ ગાતો હતો, જોડા સીવતો જાય, કામ કરતો જાય ને ગીત ગોવિંદના શ્લોકો જે આખું ન આવડે પણ એક બે પાંચ ભાંગલું ટૂટલું જેવડું આવે એ ગાતો જાય ને કામ કરતો જાય, કામ આવતો જાય ને કામ કરતો. આ મોચી એનું કામ કરતો. એ જ નગરમાં એકવાર ચોરોએ એક શેઠના ઘરે ચોરી કરી અને મંદિરમાં શાળીગ્રામ હતા અને ભગવાન હતા બીજા, એને વાઘાની પહેરાયું હોય. તો ચોરોને એમ થયું કે આ બધું શેઠ હતા એટલે હોનાનું દેશે મંદિરમાં, એટલે એને મંદિર જ આખું સાફ શેઠનું કરી નાખ્યું. હવે ચોરોની મંડળી દૂર નગરમાં આમ બહાર વહી ગયા વાડીઓમાં, અને પછી એને જોવે તો બધા ભાગ પાડે. જે લૂંટનો માલ હોય, મફતનો માલ હતો પણ ભાગ ઈમાનદારીથી પાડે. બધું ચોરેલું પણ ભાગ ઈમાનદારીથી, વાકળયુગની ઈમાનદારી. એટલે બધો માલ બહાર પાડવો છે પણ હવે જો ભાઈ આમાં ગડબડ નહીં કરવાની કહેવાય એમ પાડતા હતા. કળયુગના માણસો આપણે એવા જોઈએ કે આમાં બધાને ઈમાનદારીથી રહેવાનું. તો એવામાં આ પથ્થરે આવ્યો શાળીગ્રામમાં. ચોરણ ઉતર્યું કે આ ખોટો ભાર આવી ગયો. કામનો માલ તો ઘણો આવ્યો પણ આ એક, કારણ કે આપણે બધું અંદર આમ સાફ જ કરી નહીં, શું કરવાનું. હવે ઈ ચોરો ઈ નગરમાં નીકળ્યા ત્યારે ઈ જે શાળીગ્રામ છે એને તો પથ્થર સમજે છે, એને ઈ નાખી દીધો રસ્તા. અને ઈ આમ કેમ જાતા ફગાતા મોચી જ્યાં બેઠો હોય ઈ ગલીમાં ન્યા પડ્યો, એટલે મોચીનું ધ્યાન દેવા પડે. એને જોયું તો ચોર ઓલાને ઓળખે નહીં ચોર છે, એને જ જોયું. એટલે મોચી ઊભો થઈને લેવાઈ ગયો તો ચોરો કે આ કંઈક લાગે એને પકડે ગયું. પથ્થર સારો જોયો એટલે કે નહીં અમારો છે, તે જોયો ને અમે નાખ્યો, પણ તમે નાખી દીધો. એ કે નહીં હવે આનો 1 રૂપિયો થાય, લે બોલો આનો 1 રૂપિયો. હલો મોચીને પથ્થર જ ગમી ગયો અને એમ થયું કે આ બહુ કામનો પથ્થર છે મારે. ઓલા એક દીની કમાણી રૂપિયો આપી દીધો, 1% બોલતે હતા બંગાળીમાં ટકા કે 1% આપી દીધો ઓલા મોચી. તો મોચી શું વિચાર કરે કે એને શું છે જોડા સિવાયમાં એક આધાર જોતો. શાળીગ્રામ ને જીક્યા ત્યાં કોઈ બી જોડો લઈને આવે ને શાળીગ્રામમાં ઊંધો ભરાવી ટકા અરે કૃષ્ણ આવી ગયેલા. શાળીગ્રામ ભગવાન શેઠ નહીં ના રોજ ચંદન નું તેલ ખાતા હતા, તુલસી પત્ર ને સિંદૂર નો કહેવાય ચંદન આરે ભોગ લાગતા હતા. આ શું આવે છે ભાત જોડાની સુગંધ સંભળાયની, અને બોલો મોચી એની ઉપર જ મારે.
એની પર મૂકે, એને કઈ મતલબ નથી, તો પથ્થર જ સમજે છે. અને ખબર ન પડે. આમાં અત્યારે હું ગંદકીથી જ હમણાં આવું છું. ગયા વીકમાં હું ગંદકી હતો મૂકીને, ને બધા 40 ગ્રામ જ છે, મતલબ એમાં નીકળે ને કરે. અને ના વેચે છે લોકો 40 ગ્રામ. ના હોય એ તો ગોતતા હોય ને, આપણે ગોતીને પણ નહીં મળે. અમને મળ્યા 2 ગ્રામ લીધા નહીં આપણે. પેટમાં ચક્કર હોય ને આમ હોય તેવું હોય. એક 40 ગ્રામ ગોગીમાં તો એ ભગતે કીધું 25,000 હારા હતા. મેં કીધું ભગવાન મોંઘા પકડી ગયા કે અહીંયા ના 10 વર્ષથી આટા મારી ત્યારે મળ્યા. એમ તમારે જે જોતા એવું પડે એમ નહીં. અને બીજા મારી જેવા ઘણા એમ નામ નાખ્યા, પછી ના બતાવી ગયા પાણા લઈને આવ્યા તેવું. આમાં પણ ઓળખાવા આવવું પડે ને. ઓળખ આખું વિજ્ઞાન છે એટલે ઓળખાય નહીં આપણને. તમે ભાવ ને શ્રદ્ધા. બાકી ગણકીમાં તો બધા 40 ગ્રામ, પણ એમાં અલગ ગુરુમ 10 આકૃતિ હોય, અલગ અલગ. એ વિજ્ઞાન છે મોટું. હવે ઓલો એક સાધુનેથી ચંપલ તૂટી ગયા એટલે નીકળ્યા ને, એટલે એને કીધું સીવી દે. તો એને સાધુનો ચંપલ મૂક્યું 40 ગ્રામ ઉપર. અને સાધુએ કીધું 1 મિનિટ હટાવ. તો કે આમ તો ભગવાન 40 ગ્રામ છે. સાધુ ઓળખી ગયા, આપણી જેવા નહીં હોય જે પ્રસાદ મેનું જ ઓળખી ગયો. મેનું ભગવાન નહીં ઓળખતા હતા. આપણા ભક્તો મેનું બરોબર જોઈએ. અને જોયું કે 40 ગ્રામ, કે એ શું હોય મોચી, કે 40 ગ્રામ મોચી. અરે આ મારો કામનો આવ્યો તેનો ધંધો ઉપડ્યો છે કે મારે. એટલે સાધુએ કીધું તું આ મને આપી દે. કે નહીં, એક આખો રૂપિયો આપ્યો છે ઓલા મફત દેવાનો. સાધુએ કીધું 10 રૂપિયા તને આપી દઈશ તો આમ, તોય કે અત્યારે જ લઈ જાઉં, હું તો બીજો ગોતીશ. પાણાની ક્યાં તાણ છે. ઓલા સાધુને 10 રૂપિયામાં આપી દીધો. સાધુ તો ખુશ થઈ ગયા. અને ભગવાનના ઘરે જઈને ગંગામાં નવરાવીને, તેલ માલિશ કરીને, ચંદન તુલસી વાળું લગાડીને, પગે લાગીને 56 ભોગ લગાડીને સાધુ માફી માંગે. ભગવાન તમે કેટલા દીથી હેરાન થતા હતા, મારા ભાઈ છે મને મળ્યા. બધું પૂજા સેવા કરીને જેવા સાધુ હતા, ભગવાન સપનામાં આવીને કીધું કે મને ગમતું નથી. કેમ? કે મને ઓલા મોસી પાસે લઈ જલે. કેમ? કે ના, કેમ હું તમને ના ઓલો અલગ અલગ પ્રકારની સુગંધો તમને આપતો હતો, અલગ અલગ બૂટની. અને હું તમને અહીંયા 56 ભોગ ખવડાવું છું, ચંદન લગાડું છું, હું સેવા કરી જીવનભર. તો કે બધી વાત સાચી, પણ મને અહીંયા ગમતું નથી. મને એ મોચીને હારે જ ગમે છે. સાધુએ હળવેથી પૂછ્યું એક કારણ આપો, શું છે અહીંયા? કારણ કે હું ત્યાં જઈને આવ્યો છું, મેં ત્યાંથી લઈને આવ્યો છું. કારણ કે એક જ કારણ કે એ જોડા સીમતો હોય ને ત્યારે ગીત ગોવિંદ ગાય છે. શું ગાય છે? તારા ચંદન 56 ભોગમાં મને રસ, તને ગીત ગોવિંદ આવડે? સાધુ કે ઈ કયું? હાલ આવે કે હાલ તું હરે કૃષ્ણ વાળા જે ભેળો જ નહીં, તને ખબર જ નથી કે આ ગીત ગોવિંદ. કે તું હાલ ભાઈ, આમ થઈ જાવ. ઘણી વાર આપણે બહુ લાંબુ આગું પડી જતું હોય. કે તું જે ભેળો નહીં ખરખી જગ્યાએ, તને નહીં, તું લઈ જા, તું બહુ ચંદન કરે છો તીલા, પણ તું રહેવા. ભગવાને કીધું મને મૂકી જાઓ. શું કરે ભગવાનનો આદેશ? પણ ઓલો સાધુ ખુશ થયો કે હારું 10 રૂપિયામાં ને 100 ગ્રામ ચંદનમાં, 100 ગ્રામ તેલ ને 1 ચંદનમાં હારા ભગવાનના દર્શન. આટલા વર્ષોથી માળા લઈને ફરું છું દેશ વિદેશ તીરથ, ભગવાન મળ્યા. પણ એક જ રાતમાં ભગવાન સપનામાં આવે, રૂબરૂ આવીને આવી વાત કરે કે મારા તો પુણ્ય દેશ. પણ એ કોના કારણે? પેલા મોચીને કારણે. એટલે ભક્તિ સિદ્ધાંત મહારાજ છે ને, પ્રભુપાદના ગુરુ, એને એક શ્લોક કીધો છે, ખબર તમે સાંભળ્યો છે? મૂચી હોય સૂચી યદિ કૃષ્ણ ભજે, મોચી પણ બ્રહ્મા કરતા પાવન થઈ જાય અગર એ હરે કૃષ્ણનું ભજન કરે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. અને સૂચિ એટલે પરમ પવિત્ર. સૂચિ હોય મૂચી યદિ કૃષ્ણ ત્યજે. ગમે મોટો બ્રાહ્મણ ને પંડિત ને વેદ વેદાંત જાણતો હોય, પણ એ કૃષ્ણનું ભજન નથી કરતો તો એ મોચી છે. મૂળ વાત ભગવાનથી, તેરે નામ સે શરૂ તેરે નામ સે ખતમ વાળી વાત છે. હવે સબ કૃષ્ણ સે और सब कृष्ण के समाप्त होता है. ઓલા મોચી પાસે લઈ ગયા અને સાધુ ચરણોમાં પડ્યા. મોચી કે હું પાછા નહીં લાવું, દહ નહીં દઉં, એ વાપરી ગયો હતો. એ ભાઈ તારા દહ એને બીજા કઈ ખબર જ નથી. ઓલા સાધુ પગમાં પડીને ગુરુ માન્યા કે તારા ગીત ગોવિંદ માટે જગન્નાથ આ 40 ગ્રામ મને સપનામાં આવીને મારી વાત કરે. આને તું આ ભગવાન છે. આખી વાત સાધુએ કરી રોતા રોતા. ભગવાન ઓલો મોચી તો આશ્ચર્ય, એને તો કઈ નવું પિક્ચર છે. પણ મોચી પાસે જવાનું કારણ સાધુએ કીધું તારા મુખનું ગીત ગોવિંદ.
તો કે એ ઓલો ગીત ગોવિંદને ખબર છે કે સીવતા સીવતા ગાતો હોય, પછી મોચીને પ્રેમ ભાવ પ્રાદુર્ભાવ થયો. એને કીધું જીવનભર હું નહીં કાંઈ કરું, પણ તમને જોડા માટે પણ તમને ગીત ગોવિંદ રોજ હું સાધુ આખો માહિતમ કીધું. પછી મેં કીધું તો કે આ આજની હું આ કાંઈ 500 વર્ષ પહેલાની વાત નથી કરતો, આ કળયુગની હમણાંની ઘટનાઓ છે જે હજી પૂરી ધામમાં થાય, જેનાથી ભગવાનની સાબિત કરવા માંગે છે કે મને ગીત ગોવિંદ ગાનારો સૌથી પ્રિય છે. અને ગીત ગોવિંદ પ્રિય છે તો ગીત ગોવિંદ જે ગાય એ પણ મને પ્રિય. અને એટલા માટે મને સુખ અને શાંતિથી કોઈ રેસ્ટ આરામ આપવા માંગતો હોય તો હોનાના ગમે એટલા વાઘા પહેરાવી દો, મને સુખ નથી મળતું, પણ કોઈ ગીત ગોવિંદ લગાડેલું એક કપડું પણ પહેરાવી લે તો ભગવાન કહે છે હું શાંતિથી આરામથી ભૂલી જાઉં છું મારા મહેલમાં, નકર મને ઊંઘ આવતી નથી. આ છે જગન્નાથજીના શયનનું સિંગારનું રહસ્ય. શેનું છે? શયનનું અને સિંગારનું. અને કેટલા પતિ પાવન છે. તમને એક વાત કરું, તમે વૃંદાવનમાં સાંભળ્યું છે ભગવાનના અષ્ટ સખા, 8 સખીઓ છે ને રાધારાણી, એમ કૃષ્ણના 8 સખાઓ છે. નિત્યાનંદ પ્રભુના દ્વાદશ ગોપાલ, આમ બધું ઘણું છે આવું. એમ જગન્નાથના 5 સખા છે પુરીમાં. જે 5 ભક્તો એવા થયા કળયુગમાં જે જગન્નાથના ખાસ કે ને હું કે અતરંગ પ્રેમ, ખાસ મિત્ર છે. અને ભગવાન તો આખા જગતના મિત્ર, સુયદમ સર્વભૂતાનામ ગીતામાં બોલ્યા છે. પણ જે ભગવાનને પોતાના માનીને સંબંધ બાંધે છે તો ભગવાનની પૂરેપૂરો સંબંધ નિભાવે છે. આ રથયાત્રા મહોત્સવ આવે છે. એક સખા થઈ ગયા બલરામદાસ. 5 સખામાંથી એક સખાનું નામ છે બલરામદાસ. અને એ રોજ જગન્નાથ મંદિરમાં દર્શન, ભગવાનની સામે ગીત ગોવિંદ આરતી ગાવી અને ભગવાનની સામે ઊભું રહેવું. બીજું કાંઈ જ નહીં. જેવી આરતી થાય, ભોગ લાગે એટલે સીધા ભોગ ઉપર પ્રહાર, મતલબ આક્રમણ. આટલી જ સેવા બસ. પણ ભગવાનને પોતાના માને. શું માને છે? જગન્નાથ મેરે હે, અમારો જગન્નાથ. આપણે ગયા ને નીલાચલવાસી પ્રભુ અમાર છે, જગન્નાથ મારા છે ને હું જગન્નાથ. હવે એકવાર દર્શન કરતા હતા જગન્નાથના. કોણ કરતા હતા દર્શન? બલરામદાસ. ઓકે, મૂળ તો ખબર હોય ને, બલરામદાસ ખીચડી જાય છે ને જેવું. આપણી વાત કરીએ, આપણે કરતા હતા પૂરી ગયા હોય દર્શન. બલરામદાસ દર્શન કરતા હતા. એવામાં પુરી મંદિરમાં જગન્નાથ સંગીત પ્રિય છે. વાત કરી તો એક બાજુ ગીત ગોવિંદ ગવાતું હોય, એક બાજુ સ્ત્રીઓ નાચતી હોય. તો રાજાવાળું હાલ્યા હોય. જગન્નાથપુરીમાં જ્યારે જયદેવ ગોસ્વામી ગીત ગોવિંદ ગાતા ને તો એમની પત્ની પદ્માવતી જગન્નાથને પ્રસન્ન કરવા સામે એ જ ભાવથી નૃત્ય કરતી. નૃત્ય થતું, સંગીત સાથે નૃત્ય. નૃત્ય એટલે જે શબ્દો હોય એમાં જે ભાવ હોય એ પ્રમાણે હાવભાવ, ચહેરામાં, આંખોમાં, અંગોની મરોડ, આ એક નૃત્ય હોય. આપણે નાચી નૃત્ય નથી, એને ભાંગડા કહેવાય, ગાંડા કહેવાય. એનું કહેવાય જે ઠેકડા મારી છે આપણે ઈ જ ફાવે એટલે આપણે ઈ તો ઈ. નૃત્ય એક અલગ વસ્તુ છે, એક કલા છે. ભારતનાટ્યમ આવે છે, કથકલી, કે આપણે ઇન્ડિયામાં ઘણા બધા નૃત્યો, પણ એ અત્યારે આપણે ચાલુ કર્યું હોય ને તો આપણને બગાડે. હા બેન, કારણ કે આપણી લાઈન જ નહીં. અમારા કમલોદન બહુ પહેલા એ સાઉથ પ્રોગ્રામ રાખ્યો હતો ને આપણે વાળા હોતા હતો, કારણ કે આપણે આખું લઈ એ જે સુર તાલ ને આપણે આખું રે એમાં શું કરવું? આપણે 19 માણસ મેળ પડે નહીં. પણ ભારત તો સંસ્કૃતિ છે તો નૃત્ય થતું. તો નૃતિકાઓ અમુક નાચ કરતી ને આ બલરામદાસ જગન્નાથને જોવે. સાંભળો ધ્યાનથી, મહાપતિતોની વાતો છે કળિયુગની. પણ ભગવાનને પોતાના માન લીધા ને વાત ખતમ. તમે ગમે એવા છો. હવે એ નૃત્ય કરનારી નારીઓને જોતા જોતા જગન્નાથમાં નજર હતી, નથી ગઈ. ક્યાં લાગી ગઈ કે આ માતાજી સારું નાચે છે. હવે નાચતા નાચતા જગન્નાથને જોવાનું ભૂલાઈ જાય છે. કોને જોવે છે? હવે નાચ પૂરું થઈ ગયું તો આ ભાઈ બલરામદાસ પ્રભુજી એ નૃતિકાઓની પાછળ ભૂલી ગયા જગન્નાથ, અમાર જગન્નાથ બધું અમાર તમાર થઈ ગયું. આવું ઘણા થઈ ગયું. હવે એ જે નાચવા વાળીઓ હતી તો એનો બિઝનેસ હતો, એનો પ્રોફેશન છે ને, એ તો એનું કામ હતું. હવે બલરામદાસ રોજ મંદિરે 2-3 દી હુકામ આવે છે? અમાર જગન્નાથ નહીં તો માર જોવાય, નૃત્ય જોવાય. કળિયુગ છે ને, ભગવાનની માં છે.
હવે નૃત્ય જોતા જોતા એમાં આસક્તિ, એમાં ભાવ, એમાં પ્રેમ થઈ ગયો. હવે એ મંદિર આવવાનું જ બંધ કર્યું. ક્યાં જાય? સીધા ન્યા બલરામદાસ. ભગવાન જગન્નાથ વાટ જોતા રહી ગયા, માળો મને જોતો તો ક્યાં લાગ્યું. અને એક સમય એવો આવ્યો બલરામદાસને કે એક જ મહિનામાં ઈ નાચાવાળી સ્ત્રીઓ સાથે બલરામદાસ રાતભર નાચ રહ્યા. અહીંયા આવવાનું જ બંધ, મંદિરનું પગથિયું ભૂલી ગયા. જાય તો જાય ક્યારેક, બાકી નજર, ચિત્ત, આસક્તિ બધી સ્ત્રીમાં છે. અને ઓલી સ્ત્રી જોવે છે કે આ મને લાઈક કરે છે, અને એ તો એવા જ છે એમાંથી અમુક તો એવું હોય. તો એક દિવસ એવું બન્યો કે આખી રાત ત્યાં રહેવા માંડ્યા, નૃત્ય અને સંગીત જોતા હતા, અને એમની સાથે પછી સંબંધ પણ થઈ ગયો. હવે થયું શું કે એને તો ભાન ભૂલાઈ ગઈ છે, હવે રોજ જ કરે છે. રથયાત્રાનો દિવસ આવ્યો. રથયાત્રા આવે છે ને, કાલ અષાઢી બીજ છે અને સવારમાં રથયાત્રા છે, પણ આને બધું માઇન્ડમાંથી ભૂલાઈ ગયું છે બલરામદાસ. એટલે એ સ્ત્રીના ઘરે એની આને સંગમાં, એના સંબંધમાં છે, અને નશામાં છે થોડા ઘણા. ત્યાં તો એ જ હોય. અને એના કારણે શું થયું કે સવારમાં કોઈએ કીધું કે બલરામદાસ જવું નથી આજ રથયાત્રા. ત્યાંની આડું, હે જગન્નાથ તો સૌથી મોટો મારો પ્રિય ઉત્સવ રથયાત્રા. એટલે ફટાફટ ભાગ્યા, જેવા તેવા કપડા હરખા કરી. પણ જે કપડા હરખા કરીને જેમ તેમ આવ્યા, એટલે તમને ખબર, પહેલા શું હતું જગન્નાથપુરીમાં? પહેલા એટલે આજથી લગભગ 35 વર્ષ પહેલા, મારી સાંભળણમાં 25 વર્ષ સુધી હતું. આ 2000ની સાલથી સ્ટોપ થઈ ગયું છે. નહીં તો રથની ઉપર ચડીને જગન્નાથને આલિંગન કરવા દેવામાં આવતું પુરીમાં. અત્યારે તો ભીડ જ એટલી થઈ ગઈ કે રથની આજુબાજુ ને જવા દેતા એ લોકો પંડા. નહીં તો પહેલા શું હતું, જનતા જગન્નાથ રથ ઉપરથી નીકળે તો રથમાં જ્યાં બે ભોગ લાગે, અમુક જગ્યાએ રથ સ્ટોપ રહે, સ્થાન હોય, ત્યાં ભગવાનને ઉપર ચડીને આલિંગનનો પણ અવસર દેવામાં આવતો પહેલા. હવે તો 25 વર્ષ ત્યાં બંધ થઈ ગયું છે સમયના કારણે. જે રીતે અહીંયા પંઢરપુરમાં પહેલા હતું, પણ હવે ખાલી અડવા દે છે ચાલમાં. ક્યારેક તો એ નથી દેતા, પણ આમ લગભગ અડવા દે છે. તમે ગયા છો અડવા દીધો પંઢરપુર? પણ આલિંગન કરવા તો નથી દેતા. પણ પેલા આલિંગન અમે તો પંઢરપુરને કરેલું છે આલિંગન, ત્યાં તો કરવા દેતા. જગન્નાથને નથી ગાળો મળ્યો, અમે પછી અમે મોટા પીડાવાની નગર અમે પકડી લઈ. પણ અમે આમ જગન્નાથને હેઠેથી પકડી લીધા અંદર પંડા નાથીને. પણ આમ ઉષા ઉપર ન ચડાવતા ને, વેદી ઉપર હેઠેથી આમ બધી બાજુ લડી લીધું તો ઓકે. પણ એમાં કઈ મેળ નહીં પડે, એ યાદ રાખજો, અંદર ભાવ હોવો જોઈએ. આ બધું દેખાડા તો બહુ છે, એમાં કઈ આઈના નથી જો ને એટલું કીધું તો એના જ છે ને, કાંઈ આગળ આવ્યા નહીં, એટલે આમ નહીં મેળ પડે, ઓરિજિનલી જવું પડે. ઓકે, તો શું થયું? ઓલા ભાઈગા રથ. હવે તો એને આખો, કારણ કે રથયાત્રા અને રથ જગન્નાથ એના તો અવસર હતો. ઓલા પંડાઓ જોઈ ગયા, ઓળખતા હતા બલરામદાસ ખાસ છે, રોજ આરતીમાં ઉભા હોય, પણ હમણાં કાંઈ ગાયબ હતા. પણ એના જે કપડા હતા ને બતાવતા હતા, કારણ કે ઓલી સ્ત્રીઓના કમકુમ ને બધું એ લાગેલું હતું. એ એમને જ સીધે સીધા જ ના પગી ગયા, અને સીધા રથ ઉપર. કારણ કે ત્યારે એ વખતે તો સુવિધા હતી રથ ઉપર જવાની, રથયાત્રા એટલે ફેમસ છે. પણ ખરાબ વાતો જલ્દી પ્રચાર થઈ જાય. અમુક લોકોએ પંડાઓને કહી દીધું હતું કે આના ધંધા શું છે, એમ આ તમને દેખાતા નથી મહિનાથી ક્યાં હોય છે. એ વખત વિડીયો નથી બનતા, મેં કીધું એ બતાવી દે. પણ વાત તો પંડાઓએ પાસે પહોંચી ગઈ હતી કે આ બલરામદાસ હવે શુદ્ધ રહ્યા નથી, સ્ત્રીઓના સંગમાં અને અવળા ધંધામાં એ છે. એટલે જેવા ઉપર ચડ્યા ને પંડાઓ બધા આડા ચડવા દીધા, ઉતાર્યા, અને ધક્કા મૂકી મારીને રથની નીચે ફેંકી દીધા. હવે એના રાજાએ હોય, પોલીસોય હોય રાજાની અંડરમાં, રાજસેવકો, અને પંડાઓએ હુકમ કર્યો કે આ લાયક નથી જગન્નાથને રથને ચડવાને અડવાને, રીતે અશુદ્ધ કરી નાખ્યું અમારું, આને ઉપાડીને ફેંકો. એટલે ઓલા રાજસેવકો આને શું કહેવાય, થોડાક મરમ્મત કરી, જ્યાં આવ્યો એને હોટા મારી અને ફેંકી દીધા. બેશુદ્ધ થઈ ગયા બલરામદાસ, અને સમુદ્રના કિનારે ફેંકી દીધા. રથ રાજમાર્ગ જે બળદદંડ જે રથયાત્રાનો રોડ છે ને એનાથી આઉટ, સમુદ્ર રોડ. હવે આ તો જય જગન્નાથ ભાન હતી ત્યાં સુધી, ભાવય હતો, પણ હવે તો બેભાન છે. પણ જેવા સમુદ્ર કિનારે આંખ ખોલીને બલરામદાસની ભાનમાં આવ્યા, શરીર કષ્ટમાં છે, વાગેલું જ બધે, શું કહેવાય, મૂંડ માર પડેલો છે ભાઈને, પણ હોશ છે.
આંખોમાંથી આહોડા જાય, એક પશ્ચાતાપ કે અરે રામ, હું ક્યાં જગન્નાથનો પ્રેમી, હું ક્યાં હાડ ચરમમાં ફસાઈ ગયો. એને એકદમ અંદરથી પછતાવો, અને એને ભગવાનને કોઈ કમ્પ્લેન ન કરી, જગન્નાથને ધન્યવાદ આપ્યા કે મને યમરાજ પાસે હોટા મરાવા જોઈએ, તમે તો એટલા દયાળુ છો કે મને તમારા પ્રેમીઓ પાસે હલકો માર આપ્યો. એટલે એ એકદમ એવું નતા કે મને એને પછતાવો છે ને, હૃદયથી એકવાર સાચો થાય ને એને કોઈ તપ આવતું નથી. એકવાર હૃદયથી ક્લિક થઈ ગઈ ને કે ઓહો નેવર, હવે ક્યારે એની સામે કોઈ તપ ન આવે, અને હૃદયથી પછતાવો કરે હું જગન્નાથનો પ્રેમી અને ક્યાં, અને તોય જગન્નાથને થેન્ક યુ, તમારે મને નરકમાં નાખવો જોઈએ, યમદંડ આપવો જોઈએ, એની બદલે તમે મને અહીંયા તમારા ધામમાં જ નાખ્યો ને, મૂળ તો સમુદ્ર બારો તો ન કાઢ્યો, અને તમારા પ્રેમીઓથી મને 2-3 કૃપા આપીને માર્યો, થેન્ક યુ કીધું. બોલો. અને હવે રથયાત્રામાં મને એ આવવા નહીં દે, પણ હું તમને છોડું એમ. તો બલરામદાસે શું કહ્યું કે હું માનસી રથયાત્રા કરીશ. કેવી રથયાત્રા? તમે સાંભળી કોઈ વાર શબ્દ? પહેલી વાર સાંભળતા છો. કઈ રથયાત્રા? માનસી પૂજા, માનસી સેવા તો સાંભળ્યું છે. માનસી રથયાત્રા. સમુદ્રના કિનારે એને રેતીમાં રથ બનાવ્યો. તમે ગયા છો પુરી? આવી રીતે ઓલા પૈસા માંગવા વાળા રથ બનાવે, ખબર? રેતીમાં જોયા છે કે પુરીમાં કે ગમે ને જે આખું રેતીમાં જ લોકો હનુમાનજી બનાવી દે, જોયું છે કે નહીં? જોયું છે ને? એ રીતે રથયાત્રા, રથ આખો ઢગલો રેતીમાં 3 રથ કૂતર્યા એને, મતલબ. અને એની રીતે 3 જગન્નાથ, બલદેવ, સુભદ્રાના રથ બનાવી કે મારી આજ ઓલા પણ ઓરિજિનલ રથયાત્રા હાલે છે ઈ જ પુરીમાં. અને સમુદ્ર કિનારે બલરામદાસ, મારા પ્રિય જગન્નાથ, નંદી ઘોષ, બલરામ, તાલધ્વજ, ત્રણેયના રથ બનાવી, અને કાંઈ છે નહીં, શરીરમાં મૂંડ મારે, પણ એ જગન્નાથની રથયાત્રામાં ભગવાનની, કારણ કે રથયાત્રા પહેલા આરતી થાય, પૂજા થાય, પછી રથ કે આરતી, પૂજા અને પ્રણામ કરે છે. પ્રણામ કરીને રેતીમાં પડ્યા છે ઓલા, પણ ત્રણેય રથના ચક્કા જામ, હજારો પંડાનો કોલેસ્ટ્રોલ ઘટી ગયો, પરસાદ લઈને વળી સોંટ્યા, ખેંચવા હલે નહીં. રાજાને બોલાવ્યા, હાથી મંગાવ્યા, એક કઈ રથ હલે નહીં. પંડાઓને સમજાવ્યું કે કઈક ભૂલ થાય છે. એટલે જગન્નાથને જઈને કીધું કે હે જગન્નાથ, હાંજ પડવા આવી, ગુંડીચા પોગી જવાનું હોય, તમે અહીંથી જે હલતા નથી, કારણ શું છે? કે મારા પ્રિય બલરામને તમે મને મળવાનો દીધો ને, એટલે રથ આગળ નહીં હાલે. કોને રોક્યો હતા? કે એને રેતીમાં રોક્યો. એટલે બોલો, રેતીમાં ટકલા રોકી દીધા. ઓલા ખોટા રથ બનાવેલા ને પગે લાગે છે, અહીંયા રથ ઉભો. ભગવાન જગન્નાથ, ઓલા પંડાઓ કે છે તમને ખબર છે એના ધંધા કેવા છે, એ હું કરે છે? જગન્નાથ કે જે કરે મારો છે, હું છે એ હું જોઈ લે. તમે હું કામ વહીવટ કરો છો મિરડ વાળા? તમે હું કામ વહીવટ કરો? એ પંચાયત વિશે નાનો એવો જોક કહો. તમે હાસો છો, ખોટો નથી. જોક તો એટલે કે એક ભાઈ 40-50 વર્ષના જતા હતા ને, રસ્તામાં એક છોકરો ચોકલેટ ખાતો. શું ખાતો હતો? ચોકલેટ. તો આ ભાઈએ કીધું, હે છોકરા, ચોકલેટ નો ખવાય, દાંત ખરાબ થઈ જાય. શું થઈ જાય? દાંત ખરાબ થઈ જાય. એટલે છોકરો ચોકલેટ ખાતો તો સાંભળું જોઈએ, નડ્યો ખાવા. એ કે સાંભળે છો, બહુ ચોકલેટ ખાઈને દાંત ખરાબ થઈ જાય. એટલે છોકરાએ કીધું, મારા દાદા છે ને એ 108 વર્ષ જીવે. હું કીધું 108 વર્ષ જીવે. તો ઓલા ભાઈ કીધું, કેમ એ ચોકલેટ ખાતા હતા? કે ના, પારકી પંચાયત નોંધ કરતા. ચોકલેટ મારી, દાંત મારા, હું તું જા ને, સલાહ ઘેરે દે ને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. વગર માગી આ ધંધો આપણે બધા કરી સલાહ દેવા. તું તમે માનો કોકની 1-2 ભાઈ દેવાની બહુ કરી.